Snow Music Stadium. Snow Music Stadium. Snow Music Stadium. કીર્તન રોઝમાંથી વાત કરું છું. મારું નામ અનિલ મકવાણા છે. અમે 30 ઘર છે ત્યાં કીર્તન રો હાઉસમાં. વારંવાર લાઇટની ફરિયાદ રહી છે. અમે વારંવાર રજૂઆત કરેલી છે, ગ્રાહક સુરક્ષામાં રજૂઆત કરેલી છે, અહીંયા રૂરલમાં પણ વાત કરેલી છે, મહેસાણાની મેઇન ઓફિસ પણ વાત કરેલી છે, પણ કોઈ પણ સોલ્યુશન આવતું નથી. જ્યારે અમે અહીંયા વાત કરીએ છીએ ત્યારે એ લોકો અમારી જોડે ઉદ્ધતાભર્યું વર્તન કરે છે કે કલાકમાં આવશે, 2 કલાકમાં આવશે, 3 કલાકમાં આવશે. અમે બધાનું લાઇટ બિલ છે, અમે 4,000 થી 5,000 રૂપિયા લાઇટ બિલ બધાનું આવે છે. પાવર કાપ પણ અંદર એટલો જ હોય છે. અંદર અમારે અહીંયા લાઇટ પણ આવતી નથી, પંખા પણ બિલકુલ ફરતા નથી, વોલ્ટેજના પણ પ્રોબ્લેમ છે. તો વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ BGVCLના કર્મચારીઓ હજી ત્યાં જોવા આવ્યા નથી. અમે મેઇન ઓફિસે અહીંયા રૂરલ વિરમગામની ઓફિસ પણ ગયા હતા, તો એ લોકોએ એવું કીધું કે ત્યાંથી માણસો આવશે અડધી કલાકમાં. અમે 3 કલાકથી અહીંયા 30 લોકો અહીંયા હાજર છીએ, હજી સુધી પણ અમને કોઈ પણ જવાબ મળેલો નથી. એટલે એવી વિનંતી છે કે BGVCLના કર્મચારીઓને કે તમે આ થોડું જોવો અને કોઈ માણસની પરિસ્થિતિને સમજો અને આવા કોઈ પ્રશ્નો હોય તો સોલ્યુશન કરો. જ્યારે પણ અમે લાઇટ બિલ નથી ભરતા અથવા તો કોઈ લાઇટ બિલ માણસ નથી ભરી શકતો ત્યારે માણસો આવે છે ને એનું 10 લોકો આવે છે, અને જ્યારે અત્યારે રિપેર કરવાની વાત આવે છે ત્યારે એક પણ લોકો અહીંયા હાજર હોતા નથી. તો મહેરબાની કરીને વિનંતી છે કે આપ લોકો આની ઉપર થોડું ધ્યાન આપો. મારું નામ સુરેશભાઈ છે. કીર્તન રો હાઉસમાં રહું છું. રેગ્યુલર લાઇટ બિલ ભરવામાં આવે છે, છતાં પણ લો વોલ્ટેજનો પ્રોબ્લેમ છે. લો વોલ્ટેજ પ્રોબ્લેમ માટે વારંવાર અરજી આપવા છતાંય આ લોકો કોઈ ધ્યાન આપતા નથી. કમ્પ્લેન બારીએ જેને બેસાડ્યો છે એ એકદમ ઉદ્ધતાભર્યું વર્તન કરે છે, જવાબ વ્યવસ્થિત આપતો નથી. રાત્રે 2 વાગે 4 વાગે ગમે ત્યારે માણસ આવશે એવા જવાબ મળે છે. સતત પરેશાની રહે છે વોલ્ટેજની. ખાસ વોલ્ટેજ એકદમ ઓછા એટલા આવે છે કે ઘરના ઉપકરણો વારંવાર બળી જાય છે અને ખર્ચા થાય છે. કમ્પ્લેન માટે આવીએ છીએ, મેઇન ઓફિસ પણ જઈએ છીએ, રૂરલમાં જઈએ છીએ, પણ ત્યાં કોઈ માણસ જ હાજર નથી. જવાબદાર વ્યક્તિ કોઈ નથી. કમ્પ્લેન બારી પર જે વ્યક્તિને બેસાડ્યો છે પણ એક એપ્રન્ટિસ બેસાડી દીધો છે. ઓફિસ પર પણ કોઈ જવાબદાર વ્યક્તિ નથી, અથવા કમ્પ્લેન નંબર પર પણ કોઈ જવાબદાર વ્યક્તિ નથી. ફોન કરવામાં આવે છે તો ફોન પણ ઉપાડતા નથી.